તો દર્શક મિત્રો, સૌથી મોટા, સૌથી સાચા અને વિશ્વવિખ્યાત સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। તો દર્શક મિત્રો, સૌથી મોટા સમાચારને લઈને વાત કરીએ તો ગુજરાતમાં ભર શિયાળા માવઠાની આગાહી કરવામાં આવી છે। 10 ડિસેમ્બરે પડશે કડકડતી ઠંડી। દર્શક મિત્રો, હવામાન નિષ્ણાત નામલાલ પટેલે ડિસેમ્બર મહિનામાં ઠંડીને લઈને સૌથી મોટી આગાહી કરી છે। તેમણે જણાવ્યા અનુસાર ડિસેમ્બરના પહેલા અઠવાડિયા સુધી ગુજરાતમાં શીતલહેર સંભાવના છે। ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા તેમજ અરવલ્લીના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સુધી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તેમણે ગુજરાતમાં 8 ડિસેમ્બરથી પારો 10 ડિગ્રી નીચે જવાની શક્યતા વ્યક્ત કરી છે। દર્શક મિત્રો, બીજા મોટા સમાચારને લઈને વાત કરીએ તો રાજ્યના 37 લાખ રાશન કાર્ડ ધારકો માટે બીજા મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જનતાને આપવામાં આવતી વિવિધ વસ્તુઓમાં તુવેર અને ચણાની ફક્ત 50% જ ફાળવણી કરવામાં આવી છે। તેથી 37 લાખ જેટલા રાશન કાર્ડ ધારકો માટે તુવેર અને ચણાથી આ વખતે પણ વંચિત રહેશે। કુપોષણ સામે લડત આપવા દર મહિને 1 કિલો મળતી ચણા દાળમાં વધારો કરીને 2 કિલો આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે। તો દર્શક મિત્રો, વરસાદને લઈને બીજા મોટા સમાચારની વાત કરીએ તો વલસાડમાં ભર શિયાળા માવઠું। દર્શક મિત્રો, ખેડૂતો ચિંતામાં મુકાયા છે। વલસાડના જિલ્લામાં શિયાળાની કાતિલ ઠંડીમાં માહોલ વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે। ધરમપુરના અંતરિયાળ ગામોમાં કમોસમી વરસાદનું આગમન થઈ ગયું છે। આ બધા રાજપુરી, ગોરખડા અને મોહપડા સહિતના ગામોમાં માવઠું પડ્યું છે। નોંધનીય છે કે હવામાન વિભાગે જિલ્લાના કમોસમી વરસાદની આગાહી કરી હતી। આ તરફ આજે પણ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। દર્શક મિત્રો, વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો દર્શક મિત્રો, આજના જીરાના ભાવને વિશે વાત કરી લે તો દર્શક મિત્રો, રાજ્યમાં જીરાના સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટ યાર્ડમાં 4,685 રૂપિયા સુધી બોલાયો છે। આ દર્શક મિત્રો, બીજા માર્કેટ યાર્ડના જીરાના ભાવ વિશે વાત કરી લે તો દર્શક મિત્રો, આજે માર્કેટ યાર્ડમાં કુલ આવક 747.53 ટન જીરાની આવક થઈ હતી। રાજ્યના જીરામાં સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટ યાર્ડમાં 4,685 રૂપિયા સુધી બોલાયો છે। ઊંઝા માર્કેટ યાર્ડમાં નીચો ભાવ 4,075 રૂપિયા સુધી બોલાયો હતો। આ ઉપરાંત ગોંડલ માર્કેટ યાર્ડમાં 4,651 રૂપિયા, રાજકોટમાં 4,580 રૂપિયા અને જામનગરમાં 4,570 રૂપિયા, જ્યારે જસદણમાં 4,550 રૂપિયા સુધી જીરાનો ભાવ બોલાયો છે। તો દર્શક મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ દર્શક મિત્રો, ગુરુવારે સોનાની કિંમતમાં લગભગ સ્થિર જોવા મળી રહી હતી। સોના અને ચાંદીના ભાવમાં બુધવારે ભાવ સમાન સ્તર પર કારોબારી કરી રહ્યા છે। બંનેના ભાવમાં બહુ વધઘટ જોવા મળી છે। આ દર્શક મિત્રો, સોનાની કિંમતને લઈને વાત કરીએ તો 22 કેરેટ સોનાની કિંમત 10 ગ્રામ કિંમત 71,400 રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 77,900 રૂપિયા સુધી આસપાસ ટ્રેડ થઈ રહી હતી। દર્શક મિત્રો, આજે મુંબઈ, પટના, જયપુર, લખનઉમાં સોનાનો ભાવ શું હતો તે જાણવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો દર્શક મિત્રો, બીજા મોટા સમાચારને લઈને વાત કરીએ તો આજે ગુજરાતમાં 40 માર્કેટ યાર્ડમાં કુલ 4,239.64 ટન કપાસની આવક થઈ હતી। જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઊંચો ભાવ રાજપીપળા માર્કેટ યાર્ડમાં 1,572 રૂપિયા સુધી બોલાયો હતો। આ દર્શક મિત્રો, રાજકોટ યાર્ડમાં કપાસનો ઊંચો ભાવ 1,490 રૂપિયા સુધી બોલાયો છે, જ્યારે રાજકોટ માર્કેટ યાર્ડમાં નીચો ભાવ 1,250 રૂપિયા સુધી બોલાયો હતો। આ સિવાય માણાવદરમાં 1,550 રૂપિયા સુધી કપાસનો ભાવ બોલાયો છે, જ્યારે જેતપુરમાં 1,501 રૂપિયા, હળવદમાં 1,500 રૂપિયા અને હિંમતનગરમાં 1,494 રૂપિયા સુધી ભાવ બોલાયો હતો।